ભારતમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદ્દી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતભક્ત મંડળ સહ ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ મણિનગર પધાર્યા છે. પોણા 2 માસની પૂર્વ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા વગેરે દેશના વિવિધ મહાનગરોમાં યાત્રા કરી સ્વદેશ ભારત પધાર્યા છે. સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે સંતમંડળ અને હરિભક્તિઓ સહિત ઈ.સ. 1992માં સાઉથ આફ્રિકા વિચરણ કર્યું હતું. તે સમયે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ 12 સંત અને 52 હરિભક્ત સહિત સાઉથ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. તે સ્મૃતિને તાજી કરવા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદ્દી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં સંતો અને હરિભક્તો સહિત સાઉથ આફ્રિકા સ્મૃતિ યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં સાઉથ આફ્રિકાના ઝિમ્બાબ્વે, કેપટાઉન, જ્યોર્જ વગેરે વિવિધ સ્થળોને પરમ પૂજ્ય જ્ઞાનમહોદ્દી આચાર્ય સ્વામીશ્રી મહારાજના પુનિત ચરણારવિંદથી પાવન કરી સ્વદેશ ભારત પધાર્યા છે.